તરફ ભાજપે નગરપાલિકાની ચૂંટણીના દાવેદારોના નામ જાહેર કર્યા છે। વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। પારડીના 7 વોર્ડના 28 નામ જાહેર કર્યા છે તો વલસાડ નગરપાલિકાના 11 વોર્ડના 44 દાવેદારોના નામ જાહેર કર્યા છે। ઉમરગામ તાલુકા પંચાયતની 2 બેઠકોની પેટા ચૂંટણીના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ કપરાડા તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકના નામ જાહેર કર્યા છે। બોટાદ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો જાહેર અને 11 વોર્ડના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે। રાણપુર તાલુકા પંચાયતની બેઠકના નામ જાહેર કરવામાં આવ્યા છે। ગઢડા નગરપાલિકાના 7 વોર્ડના નામ જાહેર કરવામાં આવ્યા છે। જામનગરમાં ચૂંટણીને લઈ ભાજપની બેઠક અને કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે કાર્યકર્તાઓ સાથે ચૂંટણીને લઈને મંથન કરવામાં આવ્યું। કાર્યકર્તાઓને બેઠકો જીતવા હાકલ કરવામાં આવી છે। નગરપાલિકા અને તાલુકા પંચાયત જીતવા માટે હાકલ કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં પણ હવે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। ત્યારે ખાસ મોટા નેતાઓ છે, મંત્રીઓ છે, તે પણ ક્લાસ લઈ રહ્યા છે। જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, કૃષિ મંત્રી અને જિલ્લા ભાજપના હોદ્દેદારો છે એ ઉમેદવારો અને જે વાંચુઓ હોય છે તે તમામની અહીં મીટિંગ પણ કરી રહ્યા છે। ખાસ કરીને કૃષિ મંત્રી પણ હાલ જામનગર ખાતે પહોંચ્યા છે। તેમની સાથે સીધી વાત કરીશું। રાઘવજીભાઈ, જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી અને અકસ્માત બાદ સૌપ્રથમ જામનગર આવ્યા છો, શું કહેશો? જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 3 નગરપાલિકાઓની અને તાલુકા પંચાયત 2 તાલુકાની 2 બેઠકોની પેટા ચૂંટણીઓ આવી છે અને એના માટે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ સજ્જ છે। અમને પૂરો વિશ્વાસ છે કે 3 નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની બંને બેઠકો ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતીથી વિજયી થશે। શહેરમાં ફરી એક વખત ધૂળ ખાતી સાયકલો જોવા મળી આવી છે। તંત્રની બેદરકારીના કારણે લાભાર્થી વિદ્યાર્થીઓને મળવાની જગ્યાએ સાયકલો ધૂળ ખાઈ રહી છે। સરસ્વતી સાધના યોજના હેઠળ ફાળવેલ સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે। પાટણ તાલુકા શિક્ષણ કચેરીના ઓરડામાં મોટી સંખ્યામાં સાયકલો ધૂળ ખાતી જોવા મળી। પીટીસી કોલેજની બાજુમાં આવેલ તાલુકા શિક્ષણ કચેરીના ઓરડામાં સાયકલો ધૂળ ખાઈ રહી છે। પીટીસી કોલેજની બાજુમાં છેલ્લા ઘણા સમયથી સરસ્વતી સાધના યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓને આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે અને ભંગાર થતી નજરે પડી રહી છે। તો પાટણનું વહીવટી તંત્ર જાગે અને આવી સાયકલો જ્યાં જ્યાં પડી છે ત્યાંથી એકત્ર કરી। આ તરફ સુરેન્દ્રનગરની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે સમસ્યાઓનો સામનો સતત ખેડૂતો કરી રહ્યા છે તેના કારણે 3 થી 4 ગામના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। વીજ પોલ નાખતા પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે તો ખાનગી કંપની ખેડૂતોને વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખેડૂતોએ વીજ લાઇન નાખવાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે। ખાનગી કંપની દ્વારા વીજ લાઇન અને વીજ પોલ નાખવાની કામગીરીને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમને કોઈ પણ જાણ કર્યા વગર વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે। આ કામગીરીથી પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ત્યારે ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ઘનશ્યામપુર, જનશાળી, બળોલ સહિતના ગામોના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। વાળા લોકો જે મારા કાકાના ખેતરમાં ખાડો કરતા હતા જીસીબી લઈને પોલીસ સ્ટેશન સાથે, અને મેં એમ કીધું કે ભાઈ આ ખાડો કેમ તમે કરો છો? તાર કે બસ લાઈનનું કામ છે। તો મેં એવડા લોકોને એવું કીધું કે તમે એસ્ટિમેટ આપો, કેટલું વળતર છે, શું છે? કોઈ વળતર નહીં, કાંઈ નહીં, ખેડૂતોને નહીં કંઈ પૂછવાનું અને સીધા જ ખાડા કરવા માંડ્યા। વળતર તો એમને ચૂકવવું પડે ને, વળતર આપ્યા વગર તો એમને કામ ન કરાય ને। શું માંગ છે તમારી? અમને આનું વળતર આપે પૂરેપૂરું, અમારું નુકસાન હોય।
લાલ ટામેટાએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। ટામેટાના ભાવ તળિયે બેસી જતા ઢોરને ખવડાવ્યા હતા ટામેટા। તો કચ્છના નખત્રાણાના ખેડૂતો પરેશાન થયા છે। 2 થી 3 રૂપિયા કિલોના ભાવ બોલાતા નારાજ જોવા મળી રહ્યા છે। 100 રૂપિયે કિલો વેચાતા ટામેટાના ભાવ 2 રૂપિયા થઈ ગયા છે। હજારો રૂપિયાનો ખર્ચ પેટે પાટા બાંધી રાત દિવસ મહેનત છતાં જગતના તાતને લાલ ઘૂમ ટામેટાએ રાતા પાણીએ રોવડાવ્યા છે। 2 મહિના પહેલા આ જ લાલ ટામેટાના 100 રૂપિયા આસપાસ ભાવ બોલાતા હતા, જ્યારે આજે એ જ ટામેટાને 2 મહિનામાં 2 થી 3 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે ભાવ। ખેડૂતોમાં ભારે રોષ સાથે ચિંતા જોવા મળી રહી છે અને પોકારીને કહી રહ્યા છે કે અમારી મહેનત તો ભગવાન ભરોસે, પણ અમે જે ખર્ચ કર્યો તેના પ્રમાણે પણ ભાવ નથી મળી રહ્યો। સુરતના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટ ચલાવનાર 3 શખ્સો ઝડપાયા છે। 3 માથાભારે શખ્સોએ તાજેતરમાં અલગ અલગ 2 લોકો પાસેથી ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી। ભોગ બનનારાઓએ સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદને આધારે ગણતરીના કલાકમાં 3 આરોપીઓને ઝડપીને બરાબરની સરભરા કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસની સરભરાથી આરોપીઓને ચાલવામાં પણ ફાંફા પડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તારીખ 28/1 ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જે બાબતે ગઈકાલે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે। કિનારના અરણેજ ગામે બંધ મકાનમાં ચોરી કરવામાં આવી। ઘરના સભ્યો બહાર જતા બંધ મકાનમાંથી 8 થી 10 તોલા સોનું તેમજ રોકડની ચોરી કરવામાં આવી હતી। તસ્કરો સોનું તેમજ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પોલીસે તસ્કરોને ઝડપવા તજવીજ હાથ ધરી છે। પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે હાઈકોર્ટ હવે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરો તેવું કહેવામાં આવ્યું છે। પ્લાસ્ટિકનું પ્રદૂષણ આજના સમયનું સૌથી મોટું દૂષણ છે તેવી ટકોર પણ હાઈકોર્ટે કરી છે। યોગ્ય રીતે મેનેજમેન્ટ ન કરી શકનાર સામે પગલાં લો। પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ન કરનારા સામે કડક પગલાં લો અને મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સામે પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી માત્ર મોનિટરિંગની નથી, જીપીસીબીની નબળી કામગીરી પર હાઈકોર્ટની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। અમારી સાથે હાલ સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, હાઈકોર્ટનું કડક વલણ પ્લાસ્ટિક વેસ્ટને લઈને કરવામાં આવી રહ્યું છે, શું અપડેટ તેને લઈને? કોમલ, ચોક્કસથી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને લઈ આડેધડ જે રીતે કોન્ટ્રાક્ટ કપાઈ રહ્યા છે અને જગ્યાએ તેનો નિકાલ થઈ રહ્યો છે, વેસ્ટ જે છે તે અલગ અલગ જગ્યાએ નાખવામાં આવી રહ્યું છે, તેને લઈ હાઈકોર્ટે પોતાની ગંભીરતા દાખવતા આજે નારાજગી વ્યક્ત કરી હતી। પ્લાસ્ટિકનું જે પ્રદૂષણ ફેલાવનાર છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી અને જીપીસીબી તેની કાયદેસરની કાર્યવાહી કરી તેમની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી। આ પ્રકારની ટકોર જે છે ત્યારથી પીઆઈએલમાં દાખલ કરવામાં આવી હતી। મહત્વનું છે કે ગીર અભયારણ્ય અને ઇકો સંસ્કૃતિ ઝોન જે છે ત્યાં કેટલાક વખત આ પ્રકારના પ્રદૂષણો જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે। પ્રતિબંધિત પ્લાસ્ટિક જે છે તે ગેરકાયદેસર રીતે હેરાફેરી થાય છે, તેનો વપરાશ પણ કરવામાં આવતો છે અને તેને લઈ હાઈકોર્ટે પોતાની નારાજગી પીઆઈએલમાં વ્યક્ત કરી હતી। જી મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।